પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની લીધી મુલાકાત। પ્રધાનમંત્રીએ ક્રિકેટને નેચરલ કનેક્ટિંગ પોઈન્ટ ગણાવ્યું। સાથે જ કહ્યું, બંને દેશોમાં રમતગમતનું ભવિષ્ય છે ખૂબ જ ઉજ્જવળ। ઓસ્ટ્રેલિયાથી પ્રધાનમંત્રી થયા રવાના, હવે આજે પહોંચશે ન્યૂઝીલેન્ડ। ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો। સાથે જ પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત। સુરતમાં ખાડીપુરની ગંભીર પરિસ્થિતિ બાદ સરકાર એક્શન મોડમાં। 9100થી વધુ પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ। 800થી વધુ પરિવારોને ₹6800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની કરાઈ ચૂકવણી। બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં અપાશે રોકડ સહાય। બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન। દિલ્હી ખાતે આયોજિત 17મા એગ્રીકલ્ચર લીડરશિપ કોન્ક્લેવમાં ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત। સાબરકાંઠામાં આજે વધુ એક બાળકનું મૃત્યુ થતાં સાબરકાંઠામાં કુલ 4 અને પંચમહાલમાં 2 બાળકો મળીને રાજ્યમાં કુલ 6 બાળકોના મોત। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશને લીધું પોતાની ચપેટમાં। હિમાચલમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, વીજ પુરવઠો થયો ઠપ, શાળા કોલેજમાં રજા કરાઈ જાહેર। તો ઉત્તરકાશીમાં રુદ્રપ્રયાગ અને ઋષિકેશમાં પણ સ્થિતિ વણસેલી, ગંગોત્રી અને યમનોત્રી માર્ગ કરાયો બંધ। તો બીજી તરફ રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 24.63% વરસાદ, જ્યારે જળાશયોમાં 41.33% પાણીનો જથ્થો સંગ્રહિત। અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓ બન્યા વધુ તીવ્ર। અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક નજીક હુમલો કર્યા હોવાનો ઈરાનનો આરોપ। તો હુમલાના જવાબમાં ઈરાને પણ કુવૈત, કતર, જોર્ડન અને બહેરીનમાં છોડી મિસાઇલ। ફેડની મિનિટ બાદ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો। સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200ને પાર। સ્મોલ કેપ મિડ કેપ શેર્સમાં પણ તેજી, મેટલ માર્કેટમાં પણ મિશ્ર માહોલ। સોનું ₹600 સસ્તું તો ચાંદી 2000 થઈ સસ્તી। મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમીફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી। પ્રથમ હાફમાં પેનલ્ટી મિસ કર્યા બાદ કિલિયન એમ્બાપ્પે અને ડેમ્બેલે બીજા હાફમાં ગોલ કરીને અપાવી જીત।